એક નાનકડા ગામમાં વિક્રમ નામનો એક નીડર છોકરો રહેતો હતો અને એ ગામમાં એક જૂનું શમશાન હતું જ્યાં રાત્રે કોઈ ન જઈ શકતું. લોકો કહેતા કે ત્યાં આત્માઓ ભટકે છે. એક દિવસ વિક્રમના મિત્રોએ વિક્રમને ચેલેન્જ આપ્યો કે જો તું એટલો બધો હિંમત વાળો છો તો રાત્રે શમશાનમાં જઈને બતાવ. વિક્રમે હા પાડી અને રાત્રે 12 વાગે વિક્રમ એકલો જ શમશાનમાં ગયો. ચારે બાજુ શાંતિ હતી અને ઠંડો પવન આવતો હતો. વિક્રમે મોબાઈલની ટોર્ચ ચાલુ કરી અને આગળ વધ્યો. અચાનક વિક્રમને લાગ્યું કે તેની પાછળ કોક ચાલીને આવે છે. વિક્રમે પાછળ વળીને જોયું પણ પાછળ કોઈ નહોતું. વિક્રમ આગળ વધ્યો અને એક જૂની કબર પાસે જઈને ઉભો રહ્યો. અચાનક જમીનમાંથી ધીમે ધીમે ધુમાડો નીકળવા લાગ્યો અને એ ધુમાડામાંથી એક માણસ દેખાવા લાગ્યો. એક વૃદ્ધ માણસ, સફેદ કપડા અને આંખો સંપૂર્ણ કાળી, અને એ ધીમા અવાજે બોલ્યો, આયાથી જલ્દીથી તારા ઘરે ભાગી જા. વિક્રમ ડરી ગયો પણ તેણે કહ્યું, હું કાંઈ બીતો નથી હો. એ સાંભળતા જ એ આત્મા ગુસ્સે થઈ ગઈ અને આસપાસની બધી કબરોમાંથી બચાવ બચાવ અવાજ આવવા લાગ્યો. હવે વિક્રમ ખૂબ ડરી ગયો હતો. તે દોડવા લાગ્યો પણ શમશાનનો રસ્તો પણ બદલાઈ ગયો હતો અને વિક્રમને લાગ્યું કે હજી પણ કોક એની પાછળ દોડે છે. અચાનક કોકે એના ખંભા પર હાથ મૂક્યો. વિક્રમ બાંગ નાખીને બેભાન થઈ ગયો. બીજા દિવસે ગામવાળાએ વિક્રમને શમશાનની બહાર બેભાન હાલતમાં જોયો. જ્યારે વિક્રમ ભાનમાં આવ્યો ત્યારે તેણે એક જ વાત બોલી, હું એકલો નહોતો. અને ત્યારથી દરરોજ રાત્રે બચાવ બચાવ શમશાનમાંથી વિક્રમના ચીસોનો અવાજ આવવા લાગ્યો. મિત્રો, આ સ્ટોરી સંપૂર્ણ રીતે મેં મારી રીતે લખેલી છે. મિત્રો, તમે પણ આવી હોરર સ્ટોરી જોવા માંગો છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.